નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું એટલાન્ટાની મોટેલમાં આહિર સાથે બનેલી ઘટના પર। એટલાન્ટાની અંધારી રાત્રિના બરાબર 1:07 થઈ હતી। અમેરિકાના એટલાન્ટા શહેરમાં ડિસેમ્બરની કાતિલ ઠંડી પડી રહી હતી। બહાર પવન એવી રીતે ગર્જના કરી રહ્યો હતો કે જાણે કોઈ અનિષ્ટ ઘટનાની આગાહી કરી રહ્યો હોય। રસ્તાઓ સુમસામ હતા। દૂર ક્યાંક પોલીસની સાયરનનો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો। પણ એ રાત્રે એટલાન્ટાની એક મોટેલમાં બેઠેલો એક ગુજરાતી માણસ એ વાતથી સંપૂર્ણ અજાણ હતો કે થોડા ક્ષણોમાં તેની જિંદગીનો સૌથી મોટો નિર્ણય તેની સામે ઊભો થવાનો હતો। તેનું નામ હતું જયદીપભાઈ આહિર। અમદાવાદના એક સામાન્ય પરિવારમાં જન્મેલા જયદીપભાઈ આજે અમેરિકામાં સફળતા મેળવેલા એક જાણીતા મોટેલ વ્યવસાયકાર હતા। પરંતુ આ સફળતા તેમને વારસામાં મળી નહોતી। તેની પાછળ વર્ષોની મહેનત, ત્યાગ, અપમાન અને ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા છુપાયેલી હતી। આજે તેમની પાસે અનેક મોટેલ હતી। પરિવાર પણ અમેરિકામાં તેમની સાથે રહેતો હતો। બહારથી જોનાર દરેક વ્યક્તિને લાગતું કે જયદીપભાઈનું જીવન તો સ્વર્ગ સમાન છે। પરંતુ દરેક સફળતાની પાછળ એક એવી કહાની હોય છે જે દુનિયા ક્યારેય જોઈ શકતી નથી। આજથી લગભગ 17 વર્ષ પહેલા અમદાવાદની એક સાંકડી ગલીમાં આવેલા પોતાના નાનકડા ઘરની બહાર ઊભા રહીને જયદીપભાઈએ છેલ્લી વખત પોતાના માતા પિતાના ચહેરા જોયા હતા। તેમની માતાની આંખોમાં આંસુ હતા। બેટા, એટલા દૂર જઈ રહ્યો છે, પોતાનું ધ્યાન રાખજે। જયદીપભાઈએ માતાના પગ સ્પર્શ કર્યા। માં, હું વચન આપું છું, એક દિવસ તમારું નામ દુનિયામાં ગુંજાવીશ। તેમના પિતા, જેઓ બહારથી કડક દેખાતા, તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા। જ્યારે વિમાન અમદાવાદથી ઉડ્યું ત્યારે જયદીપભાઈએ પોતાની જેબમાંથી ભગવાન દ્વારકાધીશની નાની તસવીર કાઢી હતી। તેમણે આંખો બંધ કરીને માત્ર ને માત્ર એક જ વાત કહી હતી કે હે દ્વારકાધીશ, મારી લાજ રાખજો। અમેરિકા પહોંચ્યા પછીના દિવસો બહુ કઠિન હતા। ભાષા આવડતી નહોતી, ઓળખાણનું કોઈ નહોતું। ક્યારેક આખો દિવસ કામ કર્યા પછી પણ માત્ર $2 બચતા। ઘણી રાતો એવી હતી જ્યારે જયદીપભાઈએ પોતાના રૂમમાં બેસીને રડતા રડતા માતાને યાદ કર્યા હતા। પરંતુ દરેક સવારે તેઓ ફરી ઊભા થઈ જતા, કારણ કે તેઓ માનતા હતા કે આહિર ક્યારેય સંજોગો સામે હાર માનતો નથી। અને વર્ષો સુધી તેમણે દિવસમાં 18 કલાક કામ કર્યું। મોટેલોમાં સફાઈ કરી, રિસેપ્શન પર કામ કર્યું, રસોડામાં કામ કર્યું। પછી એક દિવસ એવો આવ્યો જ્યારે તેમણે પોતાની પહેલી નાની મોટેલ્સ ખરીદી। તે દિવસે તેમણે મોટેલના દરવાજા પર ઊભા રહીને ભગવાન દ્વારકાધીશને પ્રણામ કર્યા। તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા, કારણ કે તે માત્ર મોટેલ નહોતી, તે તેમના માતા પિતાના સપનાની જીત હતી। સમય પસાર થતો ગયો। એક મોટેલમાંથી બે, બેમાંથી 4 અને પછી થોડા વર્ષોમાં જયદીપભાઈ એટલાન્ટાના સફળ ગુજરાતી વ્યવસાયકારોમાં ગણાવા લાગ્યા। તેમનો પરિવાર પણ હવે તેમની સાથે રહેતો હતો। બધું સારું ચાલી રહ્યું હતું, પરંતુ કદાચ નસીબે કંઈક બીજું જ લખ્યું હતું। તે રાત્રે ડિસેમ્બરની ઠંડીમાં જયદીપભાઈ પોતાની મોટેલના ઓફિસ રૂમમાં બેઠા હતા। ઘડિયાળમાં 1:07 AM વાગ્યા। અચાનક ધડામ, મોટેલનો મુખ્ય દરવાજો જોરથી ખુલ્યો। જયદીપભાઈ ચોંકી ગયા। તેમણે માથું ઊંચું કર્યું। દરવાજા પર 4 ઊંચા, ગોરા અને ભયાનક દેખાતા માણસો ઊભા હતા। તેમના ચહેરા પર ગુસ્સો હતો। એકના હાથમાં હથિયાર હતું, બીજાના હાથમાં લોખંડની સાંકળ। ત્રીજો માણસ ધીમે ધીમે આગળ વધ્યો। પછી તેણે એવી વાત કહી જે સાંભળીને જયદીપભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ। તે બોલ્યો કે તારી પાસે જે કંઈ કિંમતી હોય એ બધું અમને આપી દે, આજે રાત્રે તને કોઈ બચાવી નહીં શકે। જયદીપભાઈ થોડી ક્ષણ માટે એકદમ શાંત થઈ ગયા। તેમની નજર સામે પત્નીનો ચહેરો આવ્યો, પોતાના બાળકો યાદ આવ્યા। પછી તેમની નજર ઓફિસના ખૂણામાં રાખેલી ભગવાન દ્વારકાધીશની તસવીર પર પડ્યો। એ ક્ષણે લૂંટારાઓમાંથી એક વ્યક્તિ જોરથી તેમની તરફ દોડ્યો। જ્યારે આહિરની રગોમાં પૂર્વજોની હિંમત જાગી ઉઠી। એટલાન્ટાની એ રાત આજે પણ લોકો ભૂલી શકતા નથી। મોટેલના ઓફિસ રૂમમાં એક ક્ષણ માટે એવું મૌન છવાઈ ગયું કે જાણે સમય પણ થંભી ગયો હોય। જયદીપભાઈ આહિર સામે 4 લૂંટારાઓ ઊભા હતા। બહાર બર્ફીલો પવન ગુંજી રહ્યો હતો।
અંદર દિવાલ પર લટકતી ઘડિયાળની ટીક ટીકનો અવાજ પણ હવે ડરામણો લાગવા મળ્યો હતો. લૂંટારાઓમાંથી એક ઊંચો અને તાકાતવર માણસ ગુચ્છામાં આગળ આવ્યો અને અમારી વાત સમજી નથી? જે કાંઈ કિંમતી હોય તે કાઢીને આપી દે. જયદીપભાઈના હાથ થોડા કંપી રહ્યા હતા. તેમના મનમાં પત્ની અને બાળકોના ચહેરા ફરી રહ્યા હતા. તેમની આંખો સામે અમદાવાદમાં રહેલી વૃદ્ધ માતાની યાદ આવી ગઈ. એક ક્ષણ માટે તેમને લાગ્યું કે કદાચ આજની રાત તેમની જિંદગીની છેલ્લી રાત બની શકે છે. તેમણે મનમાં જ પ્રાર્થના કરી કે હે દ્વારકાધીશ, આજે મારી હિંમત તૂટવા ન દેજો. એટલામાં એક લૂંટારો અચાનક તેમની કોલર પકડીને બૂમ પાડવા લાગ્યો, જલ્દી કર, નહીં તો જીવતો નહીં છોડી. આ ક્ષણ સુધી શાંત રહેલા જયદીપભાઈના હૃદયમાં જાણે વર્ષોથી સૂતો પડેલો આત્મવિશ્વાસ અને આહિરની ખાનદાની જાગી ઉઠ્યો. તેમને પોતાના પિતાના શબ્દો યાદ આવ્યા કે બેટા, ડર સામે ક્યારેય માથું ન ઝુકાવવું. સાચા માણસ પાસે પૈસા કરતાં હિંમત મોટી હોય છે. લૂંટારાએ જયદીપભાઈને વધુ જોરથી ખેંચ્યા. પછી માત્ર એક સેકન્ડમાં બધું બદલાઈ ગયું. જયદીપભાઈએ પોતાની સંપૂર્ણ તાકાત ભેગી કરી અને લૂંટારાને એવી જોરદાર લાત મારી કે તેનું સંતુલન બગડી ગયું. તે જોરથી પાછળ પટકાયો. તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું અને તેનો એક દાંત જમીન પર પડી ગયો. બાકીના 3 લૂંટારાઓ પણ થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. કદાચ તેમણે કલ્પના પણ નહોતી કરી કે સામે ઊભેલો ગુજરાતી માણસ આ રીતે જવાબ આપશે. પરંતુ જગદીપભાઈ ત્યાં અટક્યા નહીં. તેમની આંખોમાં હવે ડર નહોતો. તેમની આંખોમાં પોતાના પરિવારને બચાવવાનો સંકલ્પ હતો. તેમણે જોરથી બૂમ પાડી કે આહિરનો દીકરો છું હું. મારા પરિવાર અને મારી મહેનત પર હાથ મૂકનારને હું ક્યારેય માફ નહીં કરું. એક ક્ષણ માટે આખું વાતાવરણ ધ્રુજી ઉઠ્યું. લૂંટારાઓએ એકબીજા સામે જોયું. તેમના ચહેરા પરનો આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો. પછી તેઓ ગભરાઈને મોટેલમાંથી બહાર ભાગવા લાગ્યા. થોડી ક્ષણોમાં ચારેય લોકો અંધારી રાત્રિમાં ગાયબ થઈ ગયા. પરંતુ જયદીપભાઈ ત્યાં જ ઊભા રહ્યા. તેમના હાથ કંપી રહ્યા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ ધીમે ધીમે ચાલીને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ પાસે ગયા. જમીન પર બેસીને રડવા લાગ્યા. તેમણે કાંપતા અવાજે કહ્યું કે હે દ્વારકાધીશ, આજે તમે જ અમને બચાવ્યો છે. તે રાત્રે પહેલીવાર તેમને સમજાયું કે હિંમતનો અર્થ ગુચ્છો નથી. હિંમતનો અર્થ છે પોતાના પરિવાર, પોતાની મહેનત અને પોતાના સ્વાભિમાનને બચાવવા માટે અંતિમ ક્ષણ સુધી ઊભા રહેવું. સવારે આવેલો એક ફોન કોલ અને જયદીપ આહિરની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તે ભયાનક રાત્રિ પછી જયદીપભાઈ આખી રાત ઊંઘી શક્યા નહોતા. સવારે સૂર્યોદય થયો, પરંતુ તેમના મનમાં હજુ પણ ગઈ રાત્રિના દ્રશ્યો જીવંત હતા. મોટેલના ઓફિસ રૂમમાં પડેલો તૂટેલો કાચ, જમીન પર પડેલા લોહીના નિશાન અને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સામે કરેલી પ્રાર્થના, બધું જ તેમની આંખો સામે ફરી રહ્યું હતું. પત્નીએ ધીમા અવાજે પૂછ્યું, શું થયું છે? તમે આખી રાત એક ક્ષણ પણ સૂયા નથી? જયદીપભાઈએ માત્ર એટલું જ કહ્યું કે ગઈકાલ રાતે ભગવાને આપણને બચાવી લીધા. આ વાત સાંભળીને પત્નીની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેઓ પરિવારને કંઈ વધુ કહેવા માંગતા નહોતા, કારણ કે તેઓ જાણતા હતા કે જો બાળકોને આ ઘટનાની ખબર પડશે ને તો તેઓ ડરી જશે. સવારે લગભગ 9 વાગ્યાનો સમય હતો. અચાનક તેમનો ફોન વાગ્યો. સ્ક્રીન પર લખેલું હતું, એલન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ. જયદીપભાઈના હૃદયના ધબકારા વધી ગયા. તેમણે ધીમે અવાજે ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો, મિસ્ટર જયદીપ આહિર, અમને ગઈ રાત્રિના હુમલા વિશે મહત્વની માહિતી મળી છે. તમે તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી શકો? થોડી ક્ષણ માટે જયદીપભાઈ કંઈ બોલી શક્યા નહીં. તેમણે પત્ની તરફ જોયું. પત્નીએ માત્ર એક જ વાત કહી કે દ્વારકાધીશ પર ભરોસો રાખજો. પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી જયદીપભાઈને એક રૂમમાં લઈ જવામાં આવ્યા. ત્યાં એક પોલીસ અધિકારીએ તેમની સામે કેટલાક ફોટોગ્રાફ્સ મૂક્યા. જયદીપભાઈએ ફોટા જોયા. તેમનું શરીર એકદમ ધ્રુજી ઉઠ્યું.
કારણ કે એ જ 4 લોકો હતા. એ 4 લોકો હતા, એ જ ચહેરા, એ જ આંખો, એ જ લૂંટારાઓ. પોલીસ અધિકારીએ ગંભીર અવાજમાં કહ્યું, તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ આ લોકો છેલ્લા ઘણા મહિનાઓથી અનેક મોટેલ અને વેપારીઓને લૂંટી રહ્યા હતા. જયદીપભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. પોલીસ અધિકારીએ આગળ કહ્યું, તમારી બહાદુરીને કારણે અમને તેમની ઓળખ કરવામાં મદદ મળી છે. એક ક્ષણ માટે જયદીપભાઈને ગર્વ થયો નહીં, પરંતુ તેમને ભગવાનનો આભાર માનવાનું મન થયું. તેમણે મનમાં જ કહ્યું કે હે દ્વારકાધીશ, આ બધું તમારી કૃપા છે. પરંતુ વાત અહીં પૂરી થવાની નહોતી. પોલીસ અધિકારીએ એક ફાઇલ ખોલી પછી જે કહ્યું ને તે સાંભળીને જયદીપભાઈની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગ્યું. અધિકારીએ ધીમા અવાજે કહ્યું કે ગઈ રાત્રે જ્યારે તમે તમારા પરિવારને બચાવવા માટે લડી રહ્યા હતા, એ જ સમયે તમારા મોટા દીકરાએ 911 પર ફોન કર્યો. જયદીપભાઈ ચોંકી ગયા. તેમને તો ખબર પણ નહોતી કે તેમનો દીકરો જાગતો હતો. પોલીસે તેમને ફોન રેકોર્ડિંગ સંભળાવી. રેકોર્ડિંગમાં તેમના દીકરાનો ડરથી ધ્રુજતો અવાજ સંભળાઈ રહ્યો હતો. પ્લીઝ જલ્દી આવો, મારા પપ્પાને બચાવી લ્યો. મારા પપ્પાને કંઈ થઈ જશે તો હું જીવી નહીં શકું. આ શબ્દ સાંભળીને જયદીપભાઈની આંખોમાંથી આંસુઓનો ધોધ વહી ગયો. તેઓ જીવનમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં જ રડી પડ્યા. તેમને સમજાયું કે ગઈકાલે તેઓ માત્ર પોતાની મોટેલ માટે લડી રહ્યા નહોતા, તેઓ પોતાના પરિવારના પ્રેમ માટે લડી રહ્યા હતા. તે સાંજે જ્યારે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે તેમનો નાનો દીકરો દોડતો આવ્યો અને તેમને ભેટી પડ્યો. માત્ર એક જ વાત કહી કે પપ્પા, તમે અમને છોડીને જતા તો નહીં જાઓ ને? આ તો જયદીપભાઈનું હૃદય તોડી નાખ્યું. તેમણે પોતાના બંને બાળકોને ગળે લગાવી લીધા. ભગવાન દ્વારકાધીશની તસવીર સામે ઊભા રહીને આંખો બંધ કરી. દ્વારકાધીશના ભક્ત જયદીપભાઈ આહિરની એવી કહાની જે આજે પણ હજારો લોકોની હિંમત આપે છે. તે રાત્રે પોતાના દીકરાના શબ્દો સાંભળ્યા પછી જયદીપભાઈ આખી રાત સૂઈ શક્યા નહોતા. વારંવાર તેમના કાનમાં એક જ અવાજ ગુંજી રહ્યો હતો કે પપ્પા, તમે અમને છોડીને જતા તો નહીં રહો ને? આ શબ્દોએ તેમની અંદર કંઈક બદલી નાખ્યું હતું. આટલા વર્ષો સુધી તેઓ માત્ર સફળતા પાછળ દોડતા રહ્યા હતા. વધુ મોટેલ, વધુ પૈસા, વધુ પ્રતિષ્ઠા. પરંતુ તે રાત્રે તેમને સમજાયું કે જીવનની સૌથી મોટી કમાણી સંપત્તિ નથી. જીવનની સૌથી મોટી કમાણી છે પરિવારનો પ્રેમ, માતા પિતાના આશીર્વાદ અને ભગવાન પરનો વિશ્વાસ. બીજા દિવસે સવારે જયદીપભાઈ વહેલા ઉઠ્યા. તેમણે પોતાના ઘરના પૂજા રૂમમાં જઈને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સામે માથું ટેકાવ્યું. આંખોમાંથી આંસુ વહેતા હતા. તેમણે ધીમા અવાજે કહ્યું કે હે દ્વારકાધીશ, મેં જીવનમાં ઘણું કમાયું છે, પણ ગઈકાલે સમજાયું કે સાચું ધન તો તમે આપેલો પરિવાર છે. તેમની પત્ની પણ પાછળ ઊભી હતી. તેણે પહેલીવાર પોતાના પતિને એટલા ભાવુક જોયા. થોડા દિવસો પછી એટલાન્ટાના સ્થાનિક સમાચાર પત્રોમાં આ ઘટનાના સમાચાર આવ્યા. એક ગુજરાતી વ્યક્તિએ 4 લૂંટારાઓ સામે બહાદુરી બતાવીને પોતાના પરિવાર અને વ્યવસાયને બચાવ્યો હતો. લોકો તેમને બહાદુર કહેવા લાગ્યા, પરંતુ જયદીપભાઈ હંમેશા એક જ વાત કહેતા કે આ મારી બહાદુરી નહોતી, આ તો ભગવાન દ્વારકાધીશની કૃપા અને મારા માતા પિતાના આશીર્વાદ હતા. સમય પસાર થતો ગયો. જયદીપભાઈએ પોતાની મોટેલોના વ્યવસાયને વધુ વિસ્તૃત કર્યો, પરંતુ હવે તેમની અંદરનો માણસ બદલાઈ ગયો હતો. તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાની કમાણીનો એક ભાગ જરૂરિયાતમંદ લોકો માટે ખર્ચશે. તેમણે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓને અમેરિકામાં મદદ કરવાનું શરૂ કર્યું. ઘણા પરિવારોને મુશ્કેલીના સમયમાં આર્થિક સહાય કરી. દર વર્ષે ભારત આવીને પોતાના ગામમાં પણ સેવા કાર્યને શરૂ કરવા લાગ્યા. એક દિવસ તેમના મોટા દીકરાએ પૂછ્યું કે પપ્પા, તમે આટલી મહેનત શા માટે કરો છો? જયદીપભાઈ થોડું સ્મિત કરીને બોલ્યા કે બેટા, માણસ પોતાની સફળતા માટે નહીં, પરંતુ બીજા લોકોના જીવનમાં પ્રકાશ લાવવા માટે મોટો બને છે. આ શબ્દો સાંભળીને તેમના દીકરાની આંખોમાં ગર્વ આવી ગયો. વર્ષો પછી જયદીપભાઈ પોતાના પરિવાર સાથે દ્વારકા ધામ પહોંચ્યા. ભગવાન દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરતી વખતે તેમની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. તેમણે હાથ જોડીને માત્ર એક જ વાત કહી કે હે નાથ,
જ્યારે હું એકલો હતો ત્યારે તમે મારી સાથે હતા, જ્યારે હું ડર્યો હતો ત્યારે તમે મારી હિંમત બન્યા, અને જ્યારે હું સફળ થયો ત્યારે પણ તમે મને નમ્ર રહેવાનું શીખવ્યું. મંદિરની આરતીનો અવાજ ગુંજી રહ્યો હતો. તેમની પત્ની, બાળકો અને આખો પરિવાર તેમની બાજુમાં જઈ ઊભો હતો, અને તે ક્ષણે તેમને સમજાયું કે આહિરની સાચી ખાનદાની માત્ર બહાદુરીમાં નથી. આહિરની સાચી ખાનદાની છે પરિવાર માટે જીવવું, ભગવાન પર વિશ્વાસ રાખવો અને મુશ્કેલી સામે ક્યારેય ન ઝૂકવું. મુશ્કેલીઓ આવે ત્યારે હિંમત ન હારવી, પરિવારનું મહત્વ ક્યારેય ભૂલવું નહીં, સફળતા સાથે નમ્રતા જાળવવી, સૌથી મહત્વનું ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ન છોડવો. કારણ કે જેના હૃદયમાં વિશ્વાસ હોય અને જેના માથે માતા પિતાના આશીર્વાદ હોય તેને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. ડિસ્ક્લેમર: આ વિડીયોમાં દર્શાવવામાં આવેલી વાર્તા માત્ર મનોરંજન, પ્રેરણા અને સામાજિક સંદેશના હેતુથી રજૂ કરવામાં આવી છે. આ વાર્તાના પાત્રો, સ્થળો અને કેટલીક ઘટનાઓને વધુ રસપ્રદ અને ભાવનાત્મક બનાવવા માટે કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવ્યા હોઈ શકે છે. આ વિડીયોનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ, જાતિ, ધર્મ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. અમારો દર્શકોએ આ સામગ્રીને માત્ર એક પ્રેરણાદાયી અને મનોરંજક વાર્તા તરીકે જોવી. થેન્ક યુ.